નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબેટિક બાળકોને નિયમિત ઇન્સ્યુલિન આપવા માતા પિતાને અનુરોધ કર્યો. ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની પેપર મિલમાં લાગેલી આગ પર 24 કલાક બાદ કાબૂ મેળવાયો. આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરશે. આ જાહેરાત ખાદ્ય અને જાહેરાત વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાએ રાજકોટના પડધરીમાં ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત દરમિયાન કરી. આ સાથે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદીની મુદત વધારીને 5 એપ્રિલ કરી છે. દેશમાં કુલ 38 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું છે, જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ઘઉંનો રાશન માટે ઉપયોગ થશે, જેમાંથી કેન્દ્ર સરકાર 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે. સરકાર પણ સફાઈ કરેલા ઘઉં ખરીદી રહી છે, ત્યારે ઘઉંની સફાઈ માટે પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે 2 મશીન મૂકવામાં આવશે. ઘઉં ખરીદ્યા બાદ 48 કલાકમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબેટિક બાળકોને નિયમિત ઇન્સ્યુલિન આપવા માતા પિતાને અનુરોધ કર્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત જીડી હાઈસ્કૂલ ખાતે મધુમેલા કાર્યક્રમમાં શ્રી પટેલે ડાયાબેટિક બાળકો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે જિલ્લાના 230 ડાયાબેટિક બાળકોની ઓળખ કરી. એટલું મોટું વિશાળ 230 જેટલા બાળકો આપણા કેવળ મહેસાણા જિલ્લામાં આઈડેન્ટિટી થાય એ આપણી આરબીએસકે ટીમે કર્યા અને એ દરેક બાળકને એના ઘર સુધી ઇન્સ્યુલિન પેન આ બધું જ મળી રહે અને નિયમિત એ બાળક ઇન્સ્યુલિન લઈ કેવળ ટૂંકું આયુષ્ય નહીં પરંતુ અમેરિકાની માફક એવરેજ 70 વર્ષનું એનું આયુષ્ય થાય એના માટેનો પ્રયત્ન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરાયો. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ રૂપિયા હતું, જે હવે મહાનગરપાલિકા બનતા 900 કરોડ રૂપિયા કરતાં વધુનું થયું છે, જેને લીધે મહેસાણાનો વિકાસ ઝડપી બનશે. નગરપાલિકા મહાનગરપાલિકા બની એટલેની ઓળખ સમૂહ જે લોગો જે લોન્ચ થયો છે અને સાથે શહેર માટે ખૂબ જ મહત્વની વાત એવી સફાઈ 90 જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એમાં 10 નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો. આમ બંને કાર્યક્રમનો શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોગો એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયાસ છે. આ લોગો તૈયાર કરવા માટેની સ્પર્ધામાં 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકી 2 સ્પર્ધક દ્વારા તૈયાર થયેલા લોગોને ઔપચારિક લોગો તરીકે જાહેર કરાયો. આ બંને સ્પર્ધકને 21,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું, પાણી બચાવવા માટે દેશમાં 8,55,000 સ્ટ્રક્ચર બન્યા છે. સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામ ખાતેથી 27,300 કામોનું ખાતમુહૂર્ત કરતા શ્રી પાટીલે જણાવ્યું કે સુરત જિલ્લામાં 37,000 સ્ટ્રક્ચર બનાવાશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બિઝનેસ એક્સપો 2025 યોજાયો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત કરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું કે આગામી સમયમાં આ વિસ્તારમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરાશે. થરાદવાસીઓને આગળ વધે એની અંદર બિઝનેસ માટેનો ઉત્સાહ અને આજે આ એક્સપોના માધ્યમથી બિઝનેસ માટેની નવી ઓપોર્ચ્યુનિટી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ લગાવેલી કાર ચલાવતા યુવકને પોલીસે ઝડપી લીધો હતો, જેમાં પોલીસે તપાસ કરતા એક યુવતીનું નામ પણ બહાર આવ્યું. પોલીસે આ બંનેની અટકાયત કરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે વધુ માહિતી આપી. શંકાસ્પદ ગાડી મળેલી, જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી. તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવા છતાં પણ એમને આ RSC અને ADM ના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરી વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. રાજ્યમાં 1,29,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. સવારના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી 3 તબક્કામાં આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં લેવામાં આવી. રાજ્યના 638 શાળા કેન્દ્રો પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી. ગઈકાલે બપોરે પેપર મિલમાં આગ લાગતા નગરપાલિકાના અગ્નિશમન દળની ટીમ પહોંચી હતી. છતાં આગ કાબૂમાં ન આવતા અમદાવાદ અગ્નિશમન દળ તેમજ ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. આગામી 3 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. જામનગરની આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ITRAના ડાયરેક્ટર વૈદ્ય તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સામૂહિક યોગાભ્યાસમાં 750થી વધુ યોગ ઉત્સુક જોડાયા હતા. જેમાં ITRAના કર્મચારી અધિકારી તેમજ WHOના મંજીત સલુજા સહિતના લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. ઇતરના ડાયરેક્ટર તનુજા નેસરી વધુ માહિતી આપી રહ્યા છે. આજે યોગોત્સવ હતો 100 ડેઝ 100 સિટીઝ એની અંતર્ગત ઇટરા અને અમારું જે ગુલાબ કુંવરબા સોસાયટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને GTMC અને જામનગરના બધા રહેવાસી આ બધાએ મળીને અહીંયા આપણા આંગણમાં 100 ડેઝ 100 સિટીની અંદર યોગોત્સવનું સેલિબ્રેશન કર્યું. બધાએ મળીને યોગા પ્રોટોકોલ જે પ્રધાનમંત્રીએ મિનિસ્ટ્રી ઓફ આયુષને જે કીધું છે એ બધાએ અહીંયા મળીને એક કોમન યોગા પ્રોટોકોલ એક સાથે કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા અસ્મિતા સિટી લીગ 2025 મહિલા ફૂટબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 120 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દમણની કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલે પ્રથમ સ્થાન, ખાનવેલની ઓસ્કાર ફાઉન્ડેશન ટીમે બીજું સ્થાન, જ્યારે દપરાની સિક્રેટ હાર્ટ સ્કૂલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા કદના પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરેના પાંજરામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણીઓ પાણીમાં બેસી ગરમીથી રાહત મેળવે છે. પાંજરામાં ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેથી પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના વુડન શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આવતીકાલથી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે. કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે. ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદઘાટન થશે અને 28મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે. સ્પર્ધામાં વિવિધ એક્ટિવિસ્ટ અને ક્રોસ કન્ટ્રી સહિતની 4 સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. નોંધણી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન નિઃશુલ્ક કરવામાં આવશે. લાયક લાભાર્થી પોતે પણ વેબ પોર્ટલના માધ્યમથી નોંધણી કરાવી શકે છે. પાલિકા દ્વારા કોઈપણ ખાનગી સંસ્થા કે વ્યક્તિને ધન એકત્ર કરવા માટે અધિકૃત નથી કરવામાં આવ્યા. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબેટિક બાળકોને નિયમિત ઇન્સ્યુલિન આપવા માતા પિતાને અનુરોધ કર્યો. ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની પેપર મિલમાં લાગેલી આગ પર 24 કલાક બાદ કાબૂ મેળવાયો. આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.